દારૂબંધી રાજશ્રી ભાવસિંહજીના ઐતિહાસિક નિર્ણયોની ગૌરવગાથા. નમસ્કાર, ભાવનગરથી બળદેવસિંહ ગોહિલ. આજકાલ ન્યૂઝપેપર અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આપણે જોઈએ છીએ, વાંચીએ છીએ, જાણીએ છીએ કે નશાકારક પદાર્થોના સેવનથી યુવાધનનો નાશ થઈ રહ્યો છે. અનેક લોકો મૃત્યુ પામી રહ્યા છે. ભાવનગરમાં જ તે છેલ્લા અઠવાડિયામાં 13 વ્યક્તિઓના મૃત્યુ થયા લઠ્ઠાકાંડમાં. દારૂ છે એ દવા તરીકે ઉપયોગ થાય. આપણે પહેલાંના સમયમાં જૂના માણસો પાસે સાંભળીએ છીએ, કોઈને ખબર કાઢવા જઈએ ત્યારે એમને આશ્વાસન આપીએ છીએ કે બરાબર છે, સારું છે, આપ ધ્યાન રાખજો અને દવા દારૂ કરજો. તો આનો અર્થ એમ છે કે દારૂ છે એ દવા તરીકે વપરાય ત્યાં સુધી તો વાંધો નથી, પણ દારૂનું સેવન થાય અને આરોગ્યને નુકસાન થાય, માણસો મૃત્યુ પામે ત્યાં સુધીનું સેવન થાય એ તો બરાબર નથી. મૃત્યુ પામનાર તો મૃત્યુ પામી જાય છે, પણ પાછળથી એમના પરિવાર, એમના સમાજ, એમનું કુટુંબ એ બધું પાયમાલ થઈ જાય છે. તો આ બધું ન થાય એના માટે સમાજે, સરકારે, વ્યક્તિઓએ સૌએ વિચારવું પડે. સરકારે આના માટે લોક જાગૃતિ લાવવી પડે. સમાજોએ પણ આના માટે સક્રિય થવું પડે અને પોતાના સમાજને, જનરલ સમાજને એવી વાત કરવી પડે, એવી વાત સમજાવવી પડે કે ભાઈ આ કેપી પદાર્થો છે એનું સેવન તમે કરો નહીં. તો આ બધું વિચારતા આપણને એમ થાય કે ભૂતકાળમાં શું હતું. તો ઇતિહાસના પુસ્તકો ફંફોળતા આપણને ખ્યાલ આવે કે ભાવનગર છે એક આદર્શ રાજ્ય હતું. દરેક બાબતમાં નિર્ણયો ભાવનગરના પહેલ કરનારા હતા. પછી એ ભારત સ્વતંત્ર થયું ત્યારે રાજ્યના એકત્રીકરણની વાત હોય કે ભૂતકાળમાં એની પહેલાંના રાજાઓ હોય, ભાવનગરની જે શાખા છે એમાં 26 રાજાઓ થયા. ઇતિહાસના પુસ્તકો ફંફોસતા અને ઇતિહાસકારોની નોંધો જોતાં આપણને એવું જાણવા મળે કે 26 રાજાઓ આદર્શ રાજાઓ હતા. લોક કલ્યાણના કાર્યો કર્યા હતા. એમણે આવક માટે વિચારવાના બદલે લોકોનું કલ્યાણ કેમ થાય આવું જ હંમેશા વિચાર્યું હતું. તો ભાવસિંહજી બીજા એટલે કે કૃષ્ણકુમારસિંહજીના બાપુજી ભાવસિંહજી બીજા, એમના સમયમાં નશાબંધી ભાવનગરમાં દાખલ કરવામાં આવી હતી અને સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં એ પહેલવેલી નશાબંધી હોય એવું આપણે જોઈ શકીએ છીએ. તો જો આના વિશે વિચારીએ તો કેફી પીણા અને નશાકારક પદાર્થોનું સેવન માત્ર વ્યક્તિગત સ્વાસ્થ્યને જ નહીં પણ સમગ્ર સમાજની નૈતિક અને આર્થિક ચેતનાને હણી નાખે છે. નશાખોરી પરિવારને પાયમાલ કરે છે, યુવાધનને વિનાશના માર્ગે ધકેલે છે, આંતરરાષ્ટ્રના અધપતનનું કારણ બને છે. આ જ ગંભીરતાને ધ્યાનમાં રાખીને આઝાદી બાદ કલ્યાણ રાજ્યના આદર્શ હેઠળ ભારતીય બંધારણની કલમ 47માં જાહેર આરોગ્ય પોષણનું ધોરણ અને જીવન નિર્વાહ ઊંચું લાવવાની રાજ્યની પ્રાથમિક ફરજ તરીકે દારૂબંધીને સ્થાન આપવામાં આવ્યું. આઝાદી પૂર્વે પણ મહાત્મા ગાંધીએ પોતાના 10 મુદ્દાના રચનાત્મક કાર્યક્રમમાં નશાબંધીને અગ્રતા આપી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલે પણ દેશી રાજ્યોને આ લોકહિતકારી નીતિ અપનાવવા માટે વિનંતી કરી હતી, આહવાન કર્યું હતું કે ભાઈ તમે આ નશાબંધીની બાબતમાં કે દારૂબંધીની બાબતમાં વિચારો. આ ક્ષેત્રે સમગ્ર ભારત અને સૌરાષ્ટ્રમાં દીર્ઘદ્રષ્ટિ દાખવનાર અગ્રેસર રાજ્ય ભાવનગર હતું. ભાવનગરના મહારાજા ભાવસિંહજી બીજા ઉત્તમ ચારિત્રવાન, નીતિમાન અને દ્રઢ શાસક હતા. તેમણે રાજ્યમાં દારૂનો ઇજારો, આયાત અને વેપાર પર પૂરેપૂરી રોક લગાવી દીધી હતી. ગુનેગારો કે અસામાજિક તત્વો પ્રત્યે કડક વલણ ધરાવતા મહારાજા ભાવસિંહજી બીજા અને રાજ્યના રાજનીતિજ્ઞ દિવાન સર પ્રભાશંકર પટણીની મુત્સદ્દીગીરીના પરિણામે ઈસવીસન 1918-19માં ભાવનગરે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર ઐતિહાસિક દારૂબંધી અમલમાં મૂકી. ભાવસિંહજીના દેહાવસાન બાદ પણ સગીર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીના સમયમાં રચાયેલી વહીવટી કાઉન્સિલે આ નીતિ નિષ્ઠાપૂર્વક ચાલુ રાખી. દારૂ રાજ્યની આવકનો બહુ મોટો સ્ત્રોત હોય છતાં ભાવનગરે આર્થિક મોહ જતો કરી અને પ્રજા કલ્યાણ અને જાહેર આરોગ્યને સર્વોપરી ગણ્યું. ભાવનગરની નશાબંધીની નીતિ અત્યંત વ્યવહારુ અને તબક્કાવાર હતી. પહેલા તબક્કામાં એટલે કે 1818-19માં રાજ્યમાં દારૂની કુલ 42 દુકાનો હતી. તેમાંથી 34 દુકાનોને પહેલા તબક્કામાં તાળા મારી દેવામાં આવ્યા, એટલે કે એ દુકાનો બંધ કરી દેવામાં આવી, દારૂ વેચવાની મનાઈ ફરમાવવામાં આવી. પરમિટવાળી જે 8 દુકાનો હતી જે ભાવનગર, મહુવા, નાના કોટડા, હાથબ, ચાંચ, સરતાનપર, ઉમરાળા અને લીંબાળા ખાતે હતી.
આ 8 જેટલી દુકાનો છે એ પરમિટ ધારકોને જ તે દારૂનું વેચાણ કરી શકે એવું હતું ને એની મુદત એને મંજૂરી આપેલી 2.5 વર્ષની હતી. એ મુદત પૂરી થઈ એટલે એ દુકાનો પણ બંધ કરવામાં આવી અને 1927-28માં પરદેશી દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ભાવનગર રાજની આ આદર્શ નીતિથી પ્રભાવિત થઈને મુંબઈ અને પંજાબ જેવા વિશાળ રાજ્યોના વહીવટકર્તાઓએ પણ તેનો અભ્યાસ કર્યો હતો. ત્યારે પાલિતાણા જેવા પડોશી રાજ્ય પણ આ પથ અપનાવ્યો અને મહેસૂલી આવક જતી કરીને પણ પ્રજાના સદાચાર અને આરોગ્યની રક્ષા કરવાનો ભાવનગરનો નિર્ણય ભારતીય શાસન વ્યવસ્થાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલો છે. આ ઇતિહાસના પુસ્તકો એવું નોંધ્યું છે. આ ભાવનગર રાજ્યનો ઇતિહાસ છે પીજી કોરાટ સાહેબ અને બાકીના લેખકોએ લખ્યો છે. એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બીજું પુસ્તક છે ગુજરાત રાજ્ય સર્વસંગ્રહ ભાવનગર જિલ્લો. આ ગુજરાત સરકારે બહાર પાડેલું છે. એમાં પણ આ ભાવસિંહજીએ સૌ પ્રથમ સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં દારૂબંધી દાખલ કરી હતી એમના આપણને પુરાવાઓ મળે છે. ભાવનગર રાજની ગૌરવ ગાથા નામનું આ પુસ્તક છે. હરદેવસિંહ ગોહિલે લખેલું છે. એમાં પણ એમનો ઉલ્લેખ છે. અને પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગંભીરસિંહ ગોહિલ સાહેબ લિખિત પુસ્તકમાં પણ આમનો ઉલ્લેખ છે. તો આપણે હવે વિચારવું જોઈએ કે ભૂતકાળમાં આપણા રાજા મહારાજાઓ છે એ દારૂબંધીને અથવા તો દેશના લોકોના આરોગ્ય માટે વિચારતા હતા. તો આજે આપણે હવે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે. સરકારે પણ આના માટે કડક નીતિ અપનાવી અને કોઈ પણ સંજોગમાં આ પરિસ્થિતિ ન ચાલે એવું કરવું જોઈએ એવી મારી વિનંતી લાગણી છે. આભાર. નમસ્તે.